તો હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે અમે ગાર્ડનમાં છે ને તે પલેટ પાથરવાનું કામ ચાલુ કરી દીધું છે, કારણ કે વેધરમાં આજે સારું છે. અને મેં કીધું કે બધું પાથરી દઈએ ને તો આપણને આઈડિયા આવી જાય કે કેટલી કેટલી જગ્યા રાખવી પડે. હા બોલો. ઓકે, યે બ્રીચું આવી ગયું ઉઠીને. તો જો આવી રીતના એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. હા, જો આ બધી છે ને પહેલાં તો આપણે ગોઠવવાનું છે આ બધીમાં. તો એ ગોઠવી દે ને પછી તમને બતાવું. અને આમાં છે ને તે જો આ કોથરો પહેર્યો છે ને, એક આ કોથરો, એક પરે કોથરો પહેર્યો છે, અને બીજા કોથરા છે ને પેલી સાયકલ પડી છે ને ત્યાં એક બેગ ઢાંકેલી છે, અને પેલી બાજુ મારું ખાટર છે ને એ બધું મિક્સ કરી અને પછી આમાં નાખી દઈ હું. અને આમાં જે તાલપત્રી ને કાર્ડબોર્ડ ને એ બધું નાખવાનું છે. તો ચાલો હું પહેલાં છે ને ત્યાં પલેટું ગોઠવી દઉં તો મને આઈડિયા આવી જાય, તો ખબર પડે. શું એ વાવ, પોમલી વાળી છોકરી, જીંકી પોમલી વાળી. તો હેલો ફ્રેન્ડ્સ, આજે અમે આવેલા છે પ્લાન્ટ લેવા માટે કરીને, તો પ્લાન્ટેશન ગાર્ડન સેન્ટર. તો તમે જોઈ શકો છો, આ છે ધ પ્લાન્ટેશન ગાર્ડન સેન્ટર. કોઈને પણ લેવા આવવું હોય તો 182 બસમાં આવી તમે લઈ શકો છો. આ છે હેરોની બાજુમાં, નોટવેક પાર્કની બાજુમાં જે રાઉન્ડ બાઉ છે ને ત્યાં ઉતરી અને ત્યાંથી ડાબી બાજુ હાલું આવવાનું. આ જે હેરો જે જવાની જે બસ છે ને એ રોડ ઉપર જ આવે છે, પણ બસ સ્ટોપ બીજું પેલી બાજુ છે. તો અહીંયાથી તમે આવો તોય હાલે ને ઓલી બાજુથી આવો તોય હાલે. તો આ છે ધ પ્લાન્ટેશન. તો તમને હું બતાવું કે એમાં હું પ્લાન્ટ આવી ગયા છે. મારે છે ને તે પેલા પ્લાન્ટ બધા મરી ગયા, તો મેં કીધું અહીંયાથી થોડાક લઈ જાઉં, બીજા સીડ વાયા છે તો એ થઈ જાય પછી એ ભાઈ. તો ચાલો આપણે જઈએ અંદર. આ છે ધ પ્લાન્ટેશન. અહીંયાથી જવાનું સેન્ટર થવાનું. મસ્તીના ફૂલ છે કા. તો જો આ કેટલા મસ્ત ફૂલ આવી ગયા છે, પણ આ ખોટા છે. એટલે હું તો સાચા લાગે છે. હા જો નાઈસ છે. શું કેવું છે? ઓ એમ છે. હા તો એ ફૂલ જ છે ને. હલો 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 હલો. તમે બે ફૂલ છે. જો મસ્ત ફૂલ છે, જો આ બધા આ ઓરિજિનલ છે બધા. આ બધા ફૂલના પેલા છે બટેટા કહીને આપણે એના, આને દાટી દેવાના. તો એ છે ને તે સમર આવે ત્યારે એના હેઠે ઉગી જાય. આ બધા ઈસ છે. આ 4 પાઉનું છે. જરા થાય ત્યારે કેટલા મસ્ત થાય. આ ડાહિયા નીચે વાળા છે, એક 4 પાઉન્ડની બેગ છે. અહીંયા બધા સીડ છે. ગ્રીન પીસ છે બધા. તો જો આ છે ને કોડ છે, આ ઈ આ બધી ઈ બધાના અલગ અલગ પ્રાઇસ હોય. જો આ નીચે વાળું છે ને આમાં એફ, તો એની પ્રાઇસ જો અહીંયા બધી હોય. આ એ બી સી એ પ્રમાણે પ્રાઇસ હોય. આ બધા ફ્લાવરના સીડ છે અહીંયા. અને અહીંયા વેજીટેબલના છે આ બધા. જો તો એની પ્રાઇસ પર ઉપર છે બધી અલગ અલગ. ગમે એ તમારે ઓલું જો જોતું હોય વેજીટેબલના બધા છે અહીંયા. આ બધા છે ને તો પેલું છે, આ બધામાં છે ચાય. આ બધી ચીલી અલગ અલગ ટાઈપની. તો ચલો હવે જઈએ આપણે અંદર. ઓ આ વોટર મેલન પણ છે. જો હા ઈ છે 4 પાઉન્ડના છે. આ પમ્પકિન ટમેટો, ડિફરન્ટ ટાઈપના ટમેટા, બધો અલગ અલગ છે.
તો ચલો આપણે જઈએ અંદર. આખું ગાર્ડનનું બધું આમાં છે. આ બધું દવા જોતી હોય, વીટ કિલર ને બધું મશીનો આ બાજુ. પછી આ ખેતરમાં બધું ઓલું કીટ થતા હોય જીવજંતુ એના માટે. ઉંદીરાના પાંજરા છે અહીંયા, ખિસકોલીના પાંજરા, આ બધું છે. આ બધું ગાર્ડન માટે છે આપણું. આ સ્લગ માટેની દવા. આ છે બધી ટમેટાનું પેલું ફૂડ. ટમેટા આપણા છે ને તે આમ મોટા અને ઓલા થાય કલરવાળા મસ્ત લાલ લાલ. આ સ્ટ્રોબેરીની જાળી છે. પછી આ પીસ માટે પણ હાલે. અહીંયા પણ સ્લગ માટેની દવા છે. સોરી, આ બધામાં દવા છે બધી. આ બધી જાતની દવા અહીંયા છે. જોતી હોય કોઈને તો અહીંયા હેરો ગાર્ડન સેન્ટર છે, ધ પ્લાન્ટેશન, ત્યાં આવી જજો. તો ચલો હવે હું તમને અંદર ગાર્ડનમાં એન્ટર કરીને બતાવું હું પ્લાન્ટ છે હમણાં. જો અહીંયા બધી છે ને ગાર્ડનમાં જે આપણે કટિંગ કરવાનું, ખોદવાનું એ બધી કામ, આ એ બધી અહીં ટૂલ્સ છે અહીંયા. પછી અહીંયા પાણીની નળિયું. તો ચલો અહીંયાથી આપણે ચાલુ કરીએ. અહીંયા બધી કમ્પોસ્ટની બેગો છે 2 for 12. આ બાજુ બધા પોટ છે મોટા મોટા અને બધી. હા જો આ એક 7.5 પાઉન્ડની છે. હાલો 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 હાલો. અહીંયા 9 પાઉન્ડની છે. બધી ડિફરન્ટ છે. તો અહીંયાથી બધા પ્લાન્ટ ચાલુ થાય છે. હાલો. આ બધી ફૂલોના છે પ્લાન્ટ. આ ગાર્ડનમાં કોઈને મૂકવા હોય, કિંગ, લાયન કિંગ. તો અહીંયા છે આપણે વેજીટેબલના પ્લાન્ટ. જો આ છે રીંગણા, જોરિયા. તો આ છે ને 3.5 પાઉન્ડની આખી, આમાં 3 આવે. જો આ 3 આવે ને, 3 વાળી એ એક 3.5 પાઉન્ડની આવે. તો આ બધા રીંગણા છે. પછી આ ખબર નહીં શું છે, આ વેજીટેબલ છે. પછી આ કંઈક બીજું છે, આપણે કંઈ ખાતા હોય નહીં છે. ઓ દીકરું, આ કરલી છે કેલ. ઓ વાવ, આ રીંગણા તો છે. આ મસ્ત રીંગણા છે આપણને. જો આ પેક ચોય હે રીંગણા. હા આ પેક ચોઈસા. પછી અહીંયા છે હા હું મેરો, ખબર નહીં આપણે ઇન્ડિયાના ઓલા શું કહેવાય આપણે સીભણા કહે ને એ મેલા છે. હા આ બ્રોકલી જેવું છે. અને અહીંયા છે કેબેજ. જો આ કેબેજ છે, બધી કેબેજ છે. અહીં સ્પ્રિંગ ઓનિયન છે. અહીંયા ઓનિયન છે. અહીં નીચે છે એ પેલી છે ડોડા છે. અહીંયા સ્પ્રિંગ ઓનિયન છે અને નીચે ડોડા છે. આ બધા વેજીટેબલ આવી ગયા છે. હવે કોઈને પણ લેવા હોય તો આવી જજો. પછી અહીંયા આ બધા ટમેટા છે અલગ અલગ ટાઈપના. જો આ ટમેટા જો યલો કલરના ટમેટા, એ બધા અલગ અલગ ટાઈપના ટમેટા છે. અહીંયા પણ આ બધા ટમેટા છે, અલગ અલગ પ્લાન્ટ, અલગ અલગ ડિઝાઇનના, અલગ અલગ સાઇઝના. અહીંયા છે સ્ટ્રોબેરી. આ બાજુ પણ સ્ટ્રોબેરી છે.
પછી જો આ ચેરીનું પ્લાન્ટ, આ બધા અલગ અલગ ટાઈપના પ્લાન્ટ છે. જો આ ચેરી એ કેટલાનું છે? એ 35 પાઉન્ડનું છે ચેરીનું પ્લાન્ટ. સારું કહેવાય, સસ્તું કહેવાય. પહેલી બાજુ બીજી સાઈડ અમે ગયા હતા ને તો બહુ મોંઘા હતા ચેરીના પ્લાન્ટ. ને આ છે પેરનું, એ 30 પાઉન્ડનું છે. તો કોઈને પણ જોતા હોય તો પ્લાન્ટ સસ્તા છે 30 પાઉન્ડમાં ને સારા કહેવાય. આ પ્લમ છે અહીંયા 35 પાઉન્ડનું. આ શું છે? કાટાળા ખબર નહીં કંઈક છે. ક્યુકુંબર અહીંયા છે, ઉપર પણ લાંબા ક્યુકુંબર છે. પછી આ બધી ફૂલના પ્લાન્ટ છે. અહીં બધી આ બધા વેજીટેબલના છે પ્લાન્ટ. અહીંયા છે આ બીટરૂટ, આ બીન્સ લાગે છે કે શું છે? આ બીન્સ છે. ઉપર પેકચોય. અને અહીંયા છે બીજા ટમેટા. જો આ કેપ્સિકમ છે, અહીંયા કેપ્સિકમ છે. અને અહીંયા છે આ લોંગ ચીલી. આ પછી અલગ ચીલી છે. આ છે જેલેપીનો ચીલી પેપર. આ ગાજર. આ પાછા ચીલી અલગ છે, આ યલો વાળા અલગ છે. બધી અલગ અલગ ટાઈપની ચીલી છે. અને અહીંયા છે બીજા રીંગણા. અહીંયા પણ પાછી ચીલી છે બધી. આ રીંગણા અહીંયા છે. આ ટમેટા તો જો કેટલા મસ્ત આખા લાલ લાલ છે. તો તમે લેવલી ને તો પણ એક વખત ખાલી આટા મારવા આવી જવાનું, ખાલી જોવાનું, બહુ સારું લાગે અહીંયા. આવું છે દારીમ છે. વાવ, દારીમના પ્લાન્ટ છે અહીંયા. જો કોરી ગયા છે. અહીંયા છે બ્લુબેરી. જો આ બધા છે ગુલાબને. જો ગુલાબને કેટલા મસ્ત છે, બધા મોટા મોટા ગુલાબો છે. અહીંયા છે આ નાના નાના પ્લાન્ટ ચેરીના, એ પણ છે 28 પાઉન્ડના અને એમ છે. જો અહીંયા બધા એપલના છે. ઓ દીકરો, હા આ પ્લમ છે બધી. આ છે પેલા પેર. અહીંયા પીચ. યસ, વાવ ચેરી. ડીશો મને ચેરી બતાવી. તો આ બાજુ છે ઓપન ગાર્ડન. એમાં બધા પ્લાન્ટ છે અલગ અલગ ટાઈપના બધા. આ બધા છે ને સોઇલની પ્લેટો મૂકેલી છે. આ ટોપ સોઇલ કેટલાની છે જોવી પડી. આમાં અલગ અલગ પ્રાઇસ બધી હોય. આ ટોપ સોઇલ અહીંયા છે 2 છે 12 પાઉન્ડની. બધી અલગ અલગ સોઇલનો અલગ અલગ પ્રાઇસ છે. આ બધા ગાર્ડનમાં મૂકવા માટે કરીને અલગ અલગ ડિઝાઇનનું બધું છે. આ બધા છે ને રોઝ છે, ગુલાબ. આ બધી અલગ અલગ ટાઈપના ગુલાબો. આ પીળા છે ગુલાબ. આ રેડ છે 15 પાઉન્ડના છે. આ પિંક છે. પછી આ બાજુ પાંખડી જેવા છે. આ યલો કલરના છે બધી રોજ. આ બધા ગાર્ડનના પ્લાન્ટ છે, બધા ફૂલવાળા છે. જો આવી રીતે ડિઝાઇન થાય. યસ દીકરો.
આ બધા પણ છે. ડોન્ટ ટચ દીકરો. જો આ વ્હાઈટ કલરના છે, આ પિંક કલર જેવા છે. ડોન્ટ ટચ દીકરો, તૂટી જાય. ચલો ભાઈ બોલ્યા પણ હાલો હાલો હાલો. ખાલી એલોવેરાના ઝાડનું પ્લાન્ટ જો કેટલું છે, 8 પાઉન્ડ. પછી આ છે લીંબુ 13 પાઉન્ડનું. બહુ મૂકા બાપા અહીં તો ચલો અમે છે ને હવે પ્લાન્ટ લઈ લીધા છે. અમે જઈએ છીએ હવે ઘરે, કારણ કે વ્રિશાને ઘરે એકલી મૂકીને આવેલા છે. ત્યાં છે મારી સાસુ, પણ હવે ઉઠી જાય ને તો રડવા માંડીએ, એટલે ફટાફટ ભાગી જાય. તો કોઈને પણ આવવું હોય તો અહીંયા હેરો બસ આવે છે 182, તો ત્યાં ધ પ્લાન્ટેશન છે, ત્યાં આવી જવાનું. પ્લાન્ટ લેવા હોય કે સોઇલ લેવી હોય કોઈ પણ, તો અમે આવી ગયા હતા. તો આ છે જો પ્લાન્ટેશન. ઓકે ચલો ભાઈ, હવે અમે જાય છે ઘરે. તો જો અમે પ્લાન્ટ લઈને ઘેરી જતા હતા, તો આના મને રમવું હતું, તો અમે થોડીક વાર રમવાતા જઈએ પાર્કમાં. જો પબ્લિક બહુ છે છોકરાઓને લઈને રમવા માટે કરીને. સમર છે ને, બહુ મસ્ત વેધર, એટલે બધી રમવામાં આવેલા છે. ત્યાં જીશું મજા આવે છે મેં? હા મજા આવે છે તમને તો કાને? જેમ કરો ત્યાં ડ્રીશું. આવો આવો રે. હા મેં અહીંયા બસ તો આવી જા. આવો રે, આવજે આવજે જલ્દી. યે હાય હાય હાય. જો ટિયાન નહીં કાઢે છે ને પપ્પા. ટિયાન તો બી ગયો, હવે દીશુ આવે છે તો દેખ. ટિયાન કે દીશુ કરે તો મેં કેમ નહીં કે. જો ફાઇનલ ટિયાન કે હું ટ્રાય કરું છું. પકડજો ટિયાન, પપ્પા મુકેશ. યે વેરી ગુડ. You can do it, Tian. Tians કે હજી મને રમવું તો જવું ગઈ છે ને હજી રમવું છે આમાં ને. પર અમારી ગાડી છે કંઈક ટિકિટ આવી જાય તો ટિયાનામાં થોડુંક રમી લે, એટલે અમે ભાગી જઈએ. અને એટલે ટિયાન ડ્રેસોને રંબાડીને લઈને આવે. સમર આવ્યું એટલે છોકરાઓને હવે રમવા તો જવું પડે ને ક્યાંક, એટલે ટિયાન્સને આમાં થોડુંક રમવા લઈએ. તો ચાલો અમે છે ને હવે અહીંથી નીકળી ગયા છે, કારણ કે વૃષા છે ને રરે છે, ફોન આવી ગયો છે, તો ભાગી જાય ઘરે. વેધર બહુ સારું છે ને, એટલે બધા માણસો અહીંયા આવેલા છે ફરવા માટે કરીને, છોકરાઓને અહીંયા પાર્કમાં રમવા માટે કરીને. તો જો આપણે છે ને આટલા પ્લાન્ટ લઈ આવ્યા છે. આ ટમેટી છે, આમાં કોબી છે, આ છે કુકુંબર, આ છે રીંગણી, અને આ બીજા ટમેટા છે. તો આપણો પ્લાન્ટ આટલા હું લઈ આવ્યો છે.